મને 1 મિનિટથી પણ ઓછો સમય આપો અને હું તમારા શરૂ કરવાના ભયને સદાય માટે દૂર કરી દઈશ. પછી ભલે ને એ ફિટનેસ જર્ની હોય, યુટ્યુબ જર્ની હોય કે કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ. મને ખબર છે કે તમે શું વિચારી રહ્યા છો કે વોટ ઇફ હું નિષ્ફળ જઈશ તો? લોકો શું કહેશે? હું શરૂ કરું અને પૂરું ન કરી શકું તો? એટલે તમે રાહ જુઓ છો ઓપોર્ચ્યુનિટીની. એક વધુ દિવસ, એક વધુ અઠવાડિયું, એક વધુ વર્ષ. ક્યારેક ચાલુ કરીશ જ્યારે યોગ્ય સમય હશે. પણ તમે હંમેશા માટે એ ક્યારેક પર જ અટકેલા રહેશો. જો કે વાત એવી છે કે આપણે જે ચિંતાનો ભાર અનુભવી રહ્યા છીએ કે હું આમ કરીશ, હું આવો બનીશ, આટલા દિવસમાં થઈ જશે, તે ભાર હકીકતમાં એકચ્યુઅલ કામ કરતાં પણ વધારે છે. કારણ કે તમારું મગજ તમને અસુવિધા, ડિસ્કમ્ફર્ટથી બચાવવા માટે એ કામને બહુ મોટું કામ બનાવીને દેખાડશે, જે એકચ્યુઅલી એટલું મોટું છે જ નહીં. એટલે તમે એક ચમત્કારિક મોટિવેશનની રાહ જુઓ છો. પણ સચ્ચાઈ તો એ છે કે તમને મોટિવેશનની નહીં પણ એક મોમેન્ટમની જરૂર છે, ગતિ. અને એ તો ત્યારે જ આવે છે જ્યારે તમે નિષ્ક્રિયથી સક્રિય થાઓ. સો એક્ટ. પેલું કહેવાય છે ને, ધ યુનિવર્સ વિલ કોલાપ્સ ઇન્ટુ વન સિંગલ ફિઝિકલ રિયાલિટી અપોન એક્શન. એમ તમે પણ સૌથી નાનું પગલું શોધો. એક વાક્ય લખો, એક પુશઅપ કરો, એક નાનો વિડીયો બનાવો, એક બિઝનેસ આઈડિયા લાવો, એક પગલું ભરો, ફક્ત એક પગલું. આ અધૂરી ક્રિયા સંપૂર્ણ નિષ્ક્રિયા કરતાં હંમેશા સારી હોય છે. એકવાર તમે કોઈ પણ ક્રિયા કરો છો તો તમે સૌથી કઠિન યુદ્ધ જીતી લીધું છે. તો હું તૈયાર નથી એવા તૈયાર લાગવાની રાહ જોવાની બંધ કરો. મોટિવેશનની રાહ પણ જોવાની બંધ કરો. અને જલ્દી જ તમને લાગશે કે તમને શરૂ કરવાનો ભય હતો જ કેમ.